દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયનો સુરતમાં ગરમ કપડાં વેચવા આવી ગયા છે અને અડાજણ ખાતે આ ગરમ કપડાનું માર્કેટ શરૂ થયું છે. તો સુરત મનપાના ગટર સમિતિના ચેરમેન અને ટ્રાફિક એસીપીના હસ્તે આ માર્કેટનું ઉદ્ઘાટન કરાયું હતું. સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગયું છે. તિબેટીયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી, પણ સુરત મેટ્રોની કામગીરીને લઈ આ માર્કેટ હવે સુરતના અડાજણમાં ભરાય છે. જ્યાં શનિવારના રોજ સુરત મહાનગરપાલિકાના ગટર સમિતિના ચેરમેન અને ગોરાટ અડાજણ રોડના કોર્પોરેટર કેયુર ચપટવાલા તથા ટ્રાફિક એસીપી રીઝન 4 MS શેખના હસ્તે તિબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી. આજ રોજ તિબેટીયન રેફ્યુજી દ્વારા સુરત ખાતે ગરમ કપડાના માર્કેટનું ઉદ્ઘાટન અમે અડાજણ ખાતે કરવામાં આવ્યું છે. સુરતમાં તિબેટીયન રેફ્યુજીઓ દ્વારા છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી શિયાળામાં ગરમ કપડાં વેચાણનું એક માર્કેટ ઊભું કરવામાં આવે છે અને સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ચોક બજાર વિસ્તારમાં જ્યાં વર્ષોથી આ તિબેટીયન માર્કેટ લાગતું હતું, ત્યાં મેટ્રોની કામગીરીના કારણે આ માર્કેટનું સ્થળાંતર કરવું પડ્યું હતું. તેના પરિણામે છેલ્લા 3 વર્ષથી આપણે અડાજણ ખાતે આ માર્કેટ લાવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ તમામ તિબેટીયન ભાઈઓ બહેનોને તેઓના ધંધામાં જે કોઈ પણ મંજૂરીઓ મેળવવાની થતી હોય અથવા તો જે કોઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય તે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આજરોજ અમારી સાથે અહીં સુરતના ટ્રાફિક એસીપી શેખ સાહેબ પણ ઉપસ્થિત છે. તેઓનો પણ ખૂબ સારો સહકાર અમને મળી રહ્યો છે. હું ફરીથી જે પરંપરા સુરતીઓએ અને તિબેટીયન ભાઈઓ બહેનોએ વર્ષોથી સુરત ખાતે જાળવી છે તે પરંપરાને હજુ આગળ વધારી રહી રહ્યા છે તે બદલ હું તિબેટીયન ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તિબેટીયન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ખૂબ બઢતી સંસ્કૃતિ છે. ત્યારે આ રીતે દર વર્ષે શિયાળાના સમયમાં સુરતમાં આવે અને સુરતમાં તિબેટ જેવો એક વાતાવરણ ઊભું થતું હોય છે તે ખૂબ આનંદની વાત છે. બીજી એક વિશેષ વાત મારે અહીં જણાવી છે કે આ માર્કેટની અંદર વેચવામાં આવતા તમામ ગરમ કપડાઓ એ સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયાના કપડાં છે અને તેથી હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે ત્યારે આપણે પણ બધાએ સૌ આપણા ભાઈઓ બહેનો જે સ્વદેશી કપડાં જેનો પરસેવો ભારતના નાગરિકનો છે એવા પરસેવાના ઉત્પાદનોનો ખરીદી કરે અને સ્વદેશીને વેગ આપે તેવી પણ હું તમામ સુરતીઓને અપીલ કરું છું. मेरा नाम तुप्तन ग्यालक है जी और मैं सूरत टिबेटियन मार्केट का प्रेसिडेंट हूँ इस टाइम. इस साल मार्केट कहाँ लगा है और क्या क्या नई वैरायटी है? अच्छा, इस साल मार्केट हमारा आदाजन के साइड के थ्रू जाते हैं, ऑपोजिट सरदी सागर एक रिवर हाइट गया. क्या क्या नई वैरायटी है? इस बार हमारा पास मेड इन इंडिया का कपड़ा ही है ज़्यादा. मेजॉरिटी पूरा मतलब कि 90% पूरा हमारा इंडिया के कपड़े चलते हैं इस टाइम पे और उसी के हिसाब से हम लोग ये डिज़ाइन वगैरह बनाए हुए जी. कितनी दुकानें लगी है अभी इस टाइम पे हमारा दुकान 50 से ऊपर जी. अच्छा, और क्या कहोगे किस तरह का कलेक्शन लाए हो या हाथ से बनाया है, किस तरह इसमें मेहनत लगी? हाँ, पहले कुछ वर्ष पहले जो हाथ का ज़्यादा मैन्युफैक्चर चलता था, इस टाइम पे अभी सभी जो मशीनरी चल रहा है और हाई क्वालिटी का मशीनरीज वगैरह यूज़ करके उसके हिसाब से कपड़ा बनाना शुरू कर दीजिए. क्या प्राइस रखी है, कहाँ से शुरू है और कितने तक ये रखी गई है? हमारा जो टिबेटियन मार्केट का जो प्राइस जो एकदम रिजनेबल प्राइस आता है और जितना कम से कम होता है उसके हिसाब से लेते जी.